આજની આપણી રેસીપી છે રાજમા રોટી ટાકોસ, જે બનાવવું એકદમ ઈઝી છે અને લેફ્ટ ઓવર રોટી હશે, રાજમા બાફેલા હશે ને તો તમે બાળકોને લંચમાં પણ આપી શકો. એટલી હેલ્ધી આપણી આ રેસીપી બનવાની છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. તો અહીંયા મારી પાસે 1 કપ જેટલા બાફેલા રાજમા હતા. મેં બપોરે શાક બનાવ્યું હતું તો એટલા રાજમા મેં મૂકી દીધા હતા. હવે આ રાજમાને એડ કરીશું મિક્સી જારની અંદર. એની સાથે એડ કરી લઈશું લીલા મરચા, લસણની 2-3 કળી અને આદુ. હવે આ બધું છે એને આપણે ગ્રાઇન્ડ કરી દેવાનું છે. તો આ રીતના આપણી પેસ્ટ રેડી થાય, એટલે કે આ રીતના દરદરું પીસાઈ જાય, એ આપણે રેડી કરી લેવાનું છે અને એડ કરી દઈશું એક બાઉલની અંદર. હવે રાજમાની સાથે એડ કરી લેવાનું છે પ્રોટીન, એટલે કે પનીર. અહીંયા મેં પનીર લીધું છે. પનીરની જગ્યાએ તમે ટોફુ પણ યુઝ કરી શકો છો. તો આશરે અહીંયા 80 થી 100 ગ્રામ જેટલું પનીર છે એ આપણે આ રીતે મેશ કરી લેવાનું છે. હવે એમાં જશે ઘરના બેઝિક મસાલા, જેમાં મરચું પાવડર, ધાણા જીરું, હળદર, સાથે અહીંયા મેં કાશ્મીરી મરચું પણ એડ કરી લીધું છે, જેથી કલર એકદમ સરસ આવે. ઉપરથી એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો અને ઝીણી સમારેલી કોથમીર. હવે આ બધું છે એને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, જેમાં બાઇન્ડિંગની કોઈ જરૂર નથી. વધારે કાંઈ જ વસ્તુ ઉપરથી બાઇન્ડિંગ માટે યુઝ કરવાની જરૂર નથી. ચણાનો લોટ પણ નહીં કે પૌવા પણ નહીં. તો બસ આ રીતનું આપણું મિક્સચર રેડી હોવું જોઈએ અને આમાંથી એકદમ ઇઝીલી બોલ બની જાય ને એ રીતના. તો આ મિક્સચર આપણું રેડી થઈ ગયું છે. હવે એમાંથી આપણે બોલ્સ બનાવી લેવાના છે. હવે રાજમા ટાકોસ છે તો એના બોલ્સ કેમ? તો એના માટે તમારે રેસીપી તો આગળ જોવી જ પડશે, એટલે કે પૂરી રેસીપી જોશો ને ત્યારે જ સમજમાં આવશે. તો હવે અહીંયા આપણે આ રીતના જેટલા મિક્સચર હતું રાજમાનું, એમાંથી આપણે 4 બોલ્સ છે એ રેડી થઈ ગયા છે. હવે બોલ્સને આપણે મૂકી દેવાના છે એક બાજુ અને હવે આપણે બનાવી લઈશું ગાર્લિક ડીપ, જે આપણે ટાકોસ છે ને એને ઓર પણ ટેસ્ટી બનાવશે. તો એક મિક્સી જારની અંદર આશરે 100 ગ્રામ જેટલું પનીર એડ કર્યું છે. 2 ચમચી જેટલું હંકડ એડ કરી લીધું છે. એમાં એડ કરી લેવાની છે 3 થી 4 કળી લસણની, મરી પાવડર, મિક્સ હર્બ્સ અને ટેસ્ટ પ્રમાણે, એટલે કે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું. ઉપરથી થોડી ધાણા ભાજી એડ કરી લેવાની છે અને એમાં એડ કરીશું 1 ચમચી જેટલું લીંબુનો રસ અને 2 ચમચી પાણી એડ કરી આપણે એને ગ્રાઇન્ડ કરી દેવાનું છે. એકદમ સ્મૂથ એવી પેસ્ટ બને અને એટલું સરસ આપણું ડીપ બની અને રેડી થઈ જાય એ રીતના. તો જો તમે જોઈ શકો છો કે આ ટાકોસ માટેનું ડીપ છે એ રેડી થઈ ગયું છે. તો હવે એને આપણે એક બાઉલની અંદર કાઢી લેવાનું છે. જો તમારી પાસે રાજમા બોલ્સ અને આ ડીપ રેડી હશે ને તો તમે સવારે બાળકોને નાસ્તામાં ફટાફટ આ રાજમા ટાકોસ છે એ બનાવી અને આપી શકો છો. તો આપણા રાજમા બોલ્સ રેડી છે, ગાર્લિક ડીપ પણ રેડી છે. હવે આપણે જે ટાકોસમાં વચ્ચે જે ફિલિંગ આવે છે વેજીટેબલ્સની, એ જોઈ લઈએ. તો અહીંયા સૌથી પહેલા મેં 1 નંગ ડુંગળી છે એને આ રીતે ઝીણી ઝીણી ચોપ કરી દીધી છે. ટમેટાને પણ ઝીણું ઝીણું ચોપ કરી દીધું છે. જો તમારે આ રીતે ટુકડા ન કરવા હોય તો તમે એકદમ પાતળી પાતળી એની સ્લાઇસ પણ કરી શકો છો. સાથે અહીંયા મેં 1 નંગ મરચું છે એને પણ સમારી લીધું હતું. હવે એક બાઉલ લઈ લેવાનું છે. બાઉલની અંદર એડ કરી દઈશું ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું ટમેટું અને ઝીણું સમારેલું આપણે મરચું. મરચું છે એ તીખાશ થોડી માપે મેં રાખી છે. મરચું ટેસ્ટ અકોર્ડિંગ છે, એટલે કે તમારે કેવું તીખું જોઈએ છે એ હિસાબે તમે એડ કરજો. ઉપરથી એડ કરી દીધી છે ધાણા ભાજી, સ્વાદ પ્રમાણે થોડું મીઠું અને લીંબુનો રસ. બસ આ બધું છે એને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો આપણો આ જે સ્ટફિંગ માટેનો મસાલો છે, એટલે કે વેજીટેબલ્સ છે એ પણ રેડી થઈ ગયા છે. તો મારી પાસે આ રોટલી હતી એ વધી હતી. તો આજે આપણે મેં પહેલા કીધું એમ કે લેફ્ટ ઓવર રોટી ટાકોસ આપણે બનાવીશું. હવે એક પેન લઈ લીધું છે અથવા આ રીતના તવો આવે એ લઈ લીધો છે. એની ઉપર થોડું ઘી લગાડી જે આપણે રાજમા બોલ્સ રેડી કર્યા હતા એ મૂકી દઈશું. ઉપરથી રોટલી છે એને આ રીતે મૂકી અને જે ભાજી પાઉં મેશર અથવા તો કોઈ પણ વજનવાળી વસ્તુથી આપણે એને આ રીતે પ્રેસ કરતું જવાનું છે. એટલે ઓટોમેટિક એ રોટલીના શેપનું બની જશે, એટલે કે નીચે છે એકદમ રોટલીનો મસાલો થઈ જશે. અને જો થોડું આ રીતના લાગે કે સાઈડમાં જાય છે તો એને આપણે આ રીતે રોટલી છે એને ખસકાવી અને ફરીથી પ્રેસ કરી આપણે મસાલો છે એને શેકી લેવાનો છે, એટલે કે રાજમાનો ભાગ છે એ એક બાજુનો સરસ રીતે શેકાઈ જાય અને એકદમ પાતળું લેયર થઈ જાય. હવે એ બાજુ શેકી આપણે ઉપરથી થોડું ઘી લગાડી અને એને રોટલીની બાજુથી ફરીથી શેકી લેવાનું છે. તો એક બાજુ આપણું સરસ રીતે જે રાજમાવાળો જે સ્ટફિંગનો ભાગ છે એ શેકાઈ જાય, ત્યારબાદ આપણે જે રોટલીવાળો ભાગ છે એને પણ શેકી લઈશું. હવે હા, એ તમારે ક્રિસ્પી રાખવો છે કે પછી થોડો નરમ રાખવો છે એ તમારા ઉપર છે, પરંતુ હું અહીંયા એકદમ થોડું ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આને શેકી લઉં છું. તો બસ આપણા રોટલી ટાકોસ રેડી થઈ ગયા છે, એટલે કે રાજમા રોટી ટાકોસ રેડી થઈ ગયા છે. એને એક બાજુ લઈ
ઉપરથી જે આપણે ગાર્લિક ડીપ રેડી કર્યું હતું એ એડ કરી દઈશું. આ રીતે એડ કરવાનું છે. ત્યારબાદ ઉપરથી જે આપણે વેજીટેબલ્સ કટ કરીને રાખ્યા હતા એ એડ કરી લઈશું. અને હવે આપણે આ રીતના રોટલીને વાળી અને ટાકોસનો શેપ આપી દેવાનો છે. તો જો આ રીતે મેં એક ટાકોસ છે એને ક્રિસ્પી કર્યા છે અને બીજું જે ટાકોસ છે એને મેં થોડું નરમ રાખ્યું છે, જેથી બાળકોને પણ ખાવું હોય ને તો ઇઝીલી ખાઈ શકે અને કટ પણ વચ્ચેથી કરી શકે. તો રેડી છે આપણા રોટી રાજમા ટાકોસ. તો કેવી લાગી તમને આજની આ રેસીપી? વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો લુક અને એકદમ ઇઝી રેસીપી બની છે. તમે પણ ટ્રાય કરો અને પછી મને કમેન્ટમાં જણાવો કે તમને કેવા લાગ્યા રોટી ટાકોસ, એટલે કે રાજમા રોટી ટાકોસ.